નમસ્કાર મિત્રો ગોંડલનો ખોફ ગાંધીનગર સુધી મંત્રીએ ખુદ આપી સલાહ ગોંડલ જતા નહીતર પરેશાન થશો આવા સમાચાર પત્રમાં ફરી રહ્યા છે આજે ન્યૂઝપેપરનું એક કટિંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે લોકો એ કટિંગ સોશિયલ મીડિયામાં મૂકી રહ્યા છે અને લખી રહ્યા છે કે કહેતો હતો ને હું કે ગોંડલ ખતરનાક સિટી છે ગોંડલમાં બાહુબલી રહે છે ગોંડલમાં ભલભલાની હત્યા થઈ શકે છે અને ભૂતકાળના ઘણા કેસ તેની સાક્ષી પૂરે છે આજે વિસ્તારથી વાત કરવી છે કે ગોંડલની આ સ્થિતિ અને તેની વિશે આવા પડઘા કેમ એક આ પ્રકારની છબી કેમ આ પ્રકારનું મંતવ્ય કેમ લોકોનું ગોંડલ આમ તો ભગવતસિંહનું શહેર ગોંડલ એટલે કે ગોકુળિયું ગોંડલ એમ કહે લોકો ત્યાંના લોકો અને ખાસ કરી આ શબ્દ ગોકુળિયું ગોંડલ એ શબ્દ અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવ્યા જિગીશા પટેલ આ સહિતના લોકો જ્યારે પહોંચ્યા હતા ગોંડલ ત્યારે આ પ્રકારના સ્લોગન સાથે જયરાજસિંહ જાડેજાના સમર્થકો ઊભા હતા પરંતુ મારો સવાલ એ છે કે શું ખરા અર્થમાં ગોંડલ ગોકુળિયું ગોંડલ છે ગોંડલ એ જ છે કે જે વર્ષો પહેલા થી 40-50 વર્ષો પહેલા હતું અને ગોંડલમાં એ જ પ્રમાણે હત્યાઓ થઈ રહી છે કે જે આજથી 10-15-20 વર્ષ પહેલા થતી હતી વાત એ છે કે આ ગોંડલનો ખોફ ગાંધીનગર સુધી પહોંચી ગયો છે કેબિનેટ મંત્રી જો એને ત્યાં આવેલા વ્યક્તિઓને સલાહ આપતા હોય કે ગોંડલ ન જતા વાત વિસ્તારથી કહું તો આપણે ત્યાં રાજ્ય સરકારને કેબિનેટ મંત્રી છે નામ લખવામાં નથી આવ્યું નામ છુપાવવામાં આવ્યું છે બની શકે કે એ વ્યક્તિ પોતાનું નામ જાહેર કરવા ન માગતો હોય અથવા તો ત્યાં જે મુલાકાતીઓ બેઠા હતા તેમના પર મુસીબત આવી ન પડે તે માટે નામ જાહેર ન કરવામાં આવ્યું હોય પરંતુ રાજ્ય સરકારના એક કેબિનેટ મંત્રીએ તેમને ત્યાં આવેલા મહેમાનોને કહ્યું કે ગોંડલ તો નથી જતા ને ગોંડલ ના જતા અને સામે મહેમાનોએ પણ કહ્યું કે ના અમે તો વર્ષોથી ગોંડલ નથી જતા આ છે વાત એ છે કે કોઈ એક કેબિનેટ મંત્રી જો આ પ્રકારની વાત કરે તેને ત્યાં આવેલા મહેમાનો વાત એ બની શકે કે એ વાત રમૂજ સ્વરૂપમાં કરવામાં આવી હોય મજાક મસ્તીમાં કરવામાં આવી હોય અને એ વાત એટલી ગંભીરતાથી ન કરવામાં આવી હોય કારણ કે બીજો મંત્રી એટલો ગંભીર હોય દરેક મંત્રી ગંભીરતાથી વાત કરે તેવું જરૂરી પણ નથી પરંતુ જો મંત્રી બોલે અને એ સમાચાર વાયરલ થાય તો સવાલ તો એ થાય કે શું મંત્રી પણ સ્વીકારે છે કે ગોંડલની સ્થિતિ ખરાબ છે ગોંડલમાં કાયદો અને વ્યવસ્થા જેવું કશું નથી ગોંડલમાં માથાભારે શખ્સો રહે છે ગોંડલમાં રહેવું એટલે કે ખૂબ મોટી વાત કહી શકાય અને તેમાં પણ કોઈ માથાભારે શખ્સની ઝપટમાં ન હોવું એ ખૂબ મોટી વાત કહી શકાય તમે જુઓ કે વર્ષો પહેલાનો ઇતિહાસ ગોંડલમાં ચાલુ ધારાસભ્યની હત્યા કરી દેવામાં આવે પોપટ લાખા સોરઠિયાની 1988માં ત્યારબાદ વિક્રમ રાણા હત્યા કેસ વિનુ શિંગાળા હત્યા કેસ નિલેશ રયાણી હત્યા કેસ અને આ સહિત હમણાંના રાજકુમાર જાટ મૃત્યુ કેસ અને ત્યારબાદ અમિત ખૂટ મૃત્યુ કેસ આ ચર્ચા ત્યારથી વધી જ્યારથી રાજકુમાર જાટનો કેસ સામે આવ્યો અને ત્યારબાદ અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવ્યા જિગીશા પટેલના સહિતના લોકોએ ગણેશ ગોંડલનો પડકાર ઝીલ્યો અને ત્યારબાદ તેઓ ગોંડલ ગયા તેમની ગાડીઓના કાચ તૂટ્યા એ અલગ વાત છે અને તેમણે પણ કહ્યું અલ્પેશ કથિરિયાએ પણ કહ્યું કે હવે અમે જશું તો કાચ નહીં તૂટે એની ગેરંટી આપીએ પણ વાત એ છે કે ત્યાંથી શરૂઆત થઈ અને પાછું હમણાં એક મોટો બનાવ બની ગયો અમિત ખૂટે આત્મહત્યા કરી જયરાજસિંહ જાડેજા ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય ગીતાબા જાડેજા તેમના પત્ની ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા 1998માં જીત્યા 2002માં જીત્યા 2012માં જીત્યા 2017માં તેમના પત્ની જીત્યા અને 2022માં પણ તેમના પત્ની ગીતાબા જીત્યા એટલે કે જયરાજસિંહ જાડેજાનો દબદબો છે ગોંડલમાં તો જ આટલા વર્ષોથી જીતી શકતા હોય સામ દામ દંડ ભેદ કંઈ પણ કરો પણ તમે જીતીને આવો એ મહત્વનું છે અને જયરાજસિંહ જાડેજા જીતતા રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના અન્ય પણ ધારાસભ્યો છે ક્યાં કોઈ કન્ટિન્યુ આટલા વર્ષો સુધી જીતે છે અને ક્યાં કોઈ પરિવારને આટલા વર્ષો સુધી ટિકિટ પણ મળે છે અમુક 2-4 પરિવારને છોડતા વાત એ છે કે જયરાજસિંહ જાડેજા ના નજીકના હતા અમિત ખૂટ અને અમિત ખૂટના ગણેશ જાડેજા સાથે પણ સારા સંબંધો હતા એમની સાથે ઉઠક બેઠક હતી અને રીબડામાં રહીને એમણે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા સામે ફરિયાદ દાખલ કરી હતી 2022ની ચૂંટણી પછી કે તેઓ ખેતરે જઈ રહ્યા છે તેમના લમણે બંદૂક મૂકવામાં આવી અને થોડી રકઝક થઈ એ પહેલા 2022માં અમિત ખૂટે રાજદીપસિંહ
જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજાની સામે થઈને ગીતાબા જાડેજા તરફ મતદાન કરાવ્યું રીબડામાંથી. અને ત્યારબાદ પણ અનિરુદ્ધસિંહ જાડેજા પર જે કેસ થયો, એમણે જે હત્યા કરી હતી પોપટલાખા સોરઠિયાની, એ હત્યાનો કેસ ફરી ખોલવા માટે માગ કરી હતી. આટલું ભેગું થઈ ગયું હતું. અમિત ખૂંટની હત્યા થઈ. અમિત ખૂંટ પર 2 તારીખે 2 મે દુષ્કર્મનો આરોપ નાખવામાં આવ્યો, ફરિયાદ દાખલ થઈ. 5 તારીખે તેઓ પોતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરે છે. ત્યારબાદ અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા અને 2 યુવતી, એક સગીરા એક યુવતી પર ફરિયાદ દાખલ થાય છે. અને ત્યારબાદ 7 તારીખ આજુબાજુ 2 વકીલ પણ, એક દિનેશ પાતર અને બીજા સંજય પંડિત પર ફરિયાદ દાખલ થાય છે. વાત એ છે કે આટલું બની ગયું એટલે ગોંડલ ચર્ચામાં આવે, સીધી વાત છે. અને ગોંડલમાં હજુ આ પૂર્ણ વિરામ નથી લાગતો. એટલે કે સંજય ખૂંટ આત્મહત્યા કરે છે એ પહેલા પણ ગોંડલ સતત ચર્ચામાં હતું. રાજકુમાર જાટનું મૃત્યુ થાય છે પહેલા પણ સતત ગોંડલ ચર્ચામાં હતું. પરંતુ એ સિલસિલો અટકતો નથી. એ પ્રકરણ ત્યાં પૂરું નથી થતું કે ભાઈ ગોંડલને બદનામ કરવામાં આવે છે તો એ વાત પૂરી થવી જોઈએ. પરંતુ ઉપરથી હત્યાઓ વધે છે, મૃત્યુ કેસ વધે છે. કારણ કે રાજકુમાર જાટ કેસ છે તેમાં પણ હજુ સુધી જે સીસીટીવી જાહેર કરવામાં આવ્યા 10-10, 15-15 સેકન્ડના, પોલીસ પણ ક્યાં પૂરા સીસીટીવી જાહેર કરે છે? આમ તો પોલીસ મોટી વાતો કરે છે, પરંતુ પોલીસ એ રાજકુમાર જાટ જે વિસ્તારમાંથી પસાર થયો એ તમામ વિસ્તારના કન્ટિન્યુ 5-10 મિનિટના સીસીટીવી પણ નથી જાહેર કરી શકતી. શું કામ એ જાણે. બીજી વાત એ પણ છે કે એક વ્યક્તિ આટલા કિલોમીટર સુધી ચાલી કેમ શકે એક દિવસમાં, 24 કલાકમાં? સવાલ એ પણ છે. રાજકુમાર જાટ કેસમાં અકસ્માત થયો છે તે પ્રકારની વાત કરવામાં આવી. અને આજની તારીખે પણ તેમનો પરિવાર કોર્ટ કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છે. શું મળ્યું? હજુ સુધી કશું નથી મળ્યું તેમના પરિવારને. તેમના પરિવાર મીડિયામાં આવે છે, બોલે છે. અમિત ખૂંટનો પરિવાર મીડિયામાં આવે છે, બોલે છે. શું થયું? ન્યાય નથી મળતો. સવાલ આ છે. અને ભૂતકાળમાં પણ ઘણી હત્યાઓ થઈ ચૂકી છે. અમે કોઈ પરિવાર પર કે કોઈ એક વ્યક્તિ પર આક્ષેપ કે આરોપ નથી નાખતા, પણ સમગ્ર ગોંડલની સ્થિતિ આવી કેમ એ વિચારવાનું છે. એ સરકારે વિચારવાનું છે, એ ત્યાંના લોકોએ વિચારવાનું છે. જો ત્યાંની વાતો ગાંધીનગર સુધી પહોંચે અને ખુદ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી પણ ગોંડલના નામથી ડરતા હોય અથવા તો કોઈને ન જવાની સલાહ આપતા હોય, એ પછી હસતા કીધું હોય કે ગંભીરતાથી કીધું હોય, પણ એ મહત્વ ઘણું સાબિત કરે છે, એના અર્થ ઘણા થાય છે. એટલા માટે અમે સતત ગોંડલની વાત કરતા રહ્યા છીએ. અને આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપ શું વિચારો છો? કોઈને બદનામ કરવાની વાત નથી. વાત એટલી જ છે કે સતત બોલીએ છીએ છતાં પણ હત્યાઓ અટકતી નથી, મૃત્યુ કેસ અટકતા નથી, શંકાસ્પદ હત્યાઓ અટકતી નથી. એવા તો 5 વર્ષ ગણાવો કે 5 વર્ષમાં એક પણ હત્યા ના થાય. ને હત્યા થાય તેવા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી હોય કે જે વ્યક્તિને ન તો રીબડા સાથે સંબંધ છે, ન તો ગોંડલ સાથે સંબંધ છે, ન તો રાજનૈતિક પાર્ટીઓ સાથે સંબંધ છે. પરંતુ અંતે કઈ ને કઈ રીતે 2 પરિવારના નામ આવી જતા હોય છે. અંતે કઈ ને કઈ રીતે ભારતીય જનતા પાર્ટીનું કનેક્શન આવી જતું હોય છે. આવું કેમ? સવાલ બસ આટલો છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી પસંદ આવી હોય, લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.